વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 2:45 અને અમે લોકો જઈ રહ્યા છે હેર સ્પા અને એવું કરાવવા માટે. અમે લોકો એટલે મારી જોડે કોણ છે હું તમને બતાવું. હેલો, બહુ દિવસે દેખાયા. યસ, તો ગાઈઝ એવું હતું, અમે લોકો એક જગ્યાએ ગયા હતા હેર સ્પા માટે થઈને અને ત્યાં મેમ્બરશિપ લીધી. પછી ખબર પડી કે ગોપ્રો તો મારો ઘરે છે, તો પાછા આવ્યા, કેમેરો લીધો અને વ્લોગ સ્ટાર્ટ કરીને જઈ રહ્યા છે. કેમ કે બધાને બહુ એક્સાઇટમેન્ટ હોય કે મેં આખો દિવસ શું કર્યું. અને આજે જોકે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તો વિચાર્યું કે ચલો જઈએ અને વ્લોગ પણ સ્ટાર્ટ કરી લઈએ અને તમને લોકોને બતાવીએ પણ ખરા. તો ચલો જઈએ. હા, બધા મને એવું પૂછે છે કે હેર કેર રૂટીન તમારું શું છે શું છે. ખરેખર કહું, હેર કેર રૂટીન કંઈ છે જ નહીં. ઈચ્છા થાય તો કંઈ કરાવી લેવાનું. હા, બાકી કશું જ નહીં. તો ચલો. નાખવાનો ટાઈમ નહીં મળતો. અરે હેર વોશ કરવાનું મને કેટલું જોર આવે છે. મસ્ત મજાની ઊંઘ આવી ગઈ. એકદમ રિલેક્સ ફીલ થાય. અને ઇશ્યુ આવ્યો ને એના પછી આ બધું બંધ થઈ ગયું. પહેલાં આવો ટાઈમ મળતો તો હવે નહીં મળતો. સવાર ઉઠીને પહેલાં એના રેડી કરવામાંથી જે ઊંચા નહીં એની મસ્તી. પણ હવે આપણે 2 મેમ્બરશિપ લઈ લીધી છે ને એટલે જોડે રહીને ટાઈમ કાઢીને 1 મહિનામાં એક વાર તો મળીશું છે. સ્પેશિયલ ટાઈમ કાઢી રહો. હા, એ છે. કેવું મજા આવે. એટલે હવે મહિનામાં એક વાર તો ટાઈમ કાઢી દઈશું. પધાર્યા બસ તમે અમને પધાર્યા ને લેવા માટે, એના માટે તમારો ધન્યવાદ. સો ગાઈઝ, જો હું મસ્ત મજાની સ્પા કરાઈને આવી ગઈ છું. પતિદેવ આવી ગયા હતા લેવા માટે, બટ यहाँ पे देखो अंधारा हो गया है. क्या बोलोगे अंधारे के लिए? अंधारा अंधारा तो रहेगा. अंधारा अंधारा क्या बोलता अंधारे है? के बाद उजाला ही उजाला. બરાબર છે. ચલો ખોલો હવે. બંધ કોણ કરશે? બરાબર છે. હું વાંકીને ગઈ હતી ને એમનું એમ જ વાંકેલું છે. બરાબર, એટલે તો તમે પહેલા છટકી જાઓ છો. જો હવે પહેલી વસ્તુ કે મારાથી કોઈ દિવસ જિંદગીમાં સરખી લિફ્ટ બંધ થાય નહીં. બંધ કરો, ના થઈ. પાક્કું? શું પુત્તર? અલ્યા એ ઉતર નીચે. શું ઘી ઘોડો થોડી જા. નો ઘી. પપ્પાને બનાવો. પપ્પાને હા બેટા, પપ્પાને બનાવો ઘી. નીચે બોલતો ફરી બોલતો. સો ગાઈઝ, અત્યારે ખુશી બનાવી રહી છે સાંભાર. જ્યારે ગાઈઝ હું તમને લોકોને છે ને ક્લિયર વાત કહું, જ્યારે સાંભાર બનતો હોય ને ત્યારે જ નિકેશ પ્રોબ્લેમ. હા, આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ સુગંધ સારી આવી છે મસાલાની. મેરે હાથોં મેં વો જાદુ હૈ. અચ્છા, ઓકે. આરતી નું છે જે આપ્યું મમ્માને. થેન્ક યુ ભગવાન. એના વેહ તો જો એક બાજુનો લેંગડો હોય અને પાછો બાયા મૂંચી. તું મારા છોકરાને કેમ આવા કપડાં પહેરાવું છું? મેં પહેરાયા જ નહીં. મેં એને પહેરાયું તો એના છે ને આમ એટીકેટીમાં રાખવાનું. એટીકેટીમાં રાખી લીધો અત્યાર સુધી બહુ. બરાબર. પછી રોજ રાત્રે આખી રાત રોવો છે. એ એટીકેટી ની આવો જ બરાબર. છોકરું હાજુ હોવું જોઈએ. હા, એ ખરો. આજે મેડમ ઢોસા ખાવાની ઈચ્છા થઈ હતી અને એમાં ગાઈસ લોચા મારી દીધા ગાઈસ. એટલે પહેલા તો મને ખબર નહીં કોણીએ ગોળ ચોટાડ્યો. પહેલા બહાર જવાનું હતું ખાવા, પછી કે ખાઈ લેજે ને. મેં કીધું સારું. તો પછી તો કે ખબર નહીં 6 વાગે એટલે કે ખીરું લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો. બાયડી મળી છે બરાબર. ઘરની બહાર જમવા જવાનું હતું ને છતાં બી ઘરે બનાવ્યું. એમ નહીં કે ભાઈ હા બેટા તે આટલી મહેનત કરી. હા ભાઈ, હા, બરાબર. બહાર તમારી તૈયાર ભોજન મળતું હતું ને તો બી મેં ના પાડી. વિચારો ગાઈસ. વિચારી લીધું ગાઈસ. ગાઈઝીસ તો વિચાર જ છે. ગાઈઝીસ મને સપોર્ટ બી બહુ જ કરે છે. આજે કોમેન્ટો જે આવી છે એવું એમ મને એમ થાય ખરેખર હું આ કમાઈ છું. ભલે વ્યૂઝ જેટલા બી આવે બરાબર, બાકી જેટલા લોકો જોવે છે ને એ લોકો બહુ જ પ્રેમ આપે છે. બહુ જ. અને બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવી રહી છે કે તમારી પ્રેગ્નન્સીની જર્ની શેર કરો. અમે ટ્વિન્સનું સાંભળ્યું છે ને તો અમને લોકોને આમ એવું થાય છે કે ક્યારેય સાંભળીએ. પણ હું બહુ હા બેટા, હારું છું બાબા. ટ્વિન્સ નહીં, આ મારા હા, એક માથા ભારે કરવા. ટ્વિન્સના બરાબર જ છે. શું કે હા, એકલો ટ્વિન્સ ના ભારે છે. દુખે છે
ભગવાને આવા બે આપી દીધા તો બાપ રે. મમ્મા તો ગાંધી થઈ ગઈ હતી યાર, માથે બેસી જાય છે બોમ. નીચે મમ્માને મોગું મોગું પછી બે સાઈડથી પપ્પા 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 પપ્પા. મમ્મા મીમી. અને આજે પપ્પાને કહું નીશુએ મમ્માને બક્કું ભર્યું. ડન છે, બરાબર છે, મારો બદલો લે છે. અહીંયા લોહી કાઢ નાખ્યું. એ તો સવારમાં ઉઠતા વેત જ મમ્મી કેવું કાઢી લોહી કાઢ્યું તું નિશુએ? ક્યાં લોહી કાઢ્યું તું? નીશુ મમ્મા કે પપ્પા? નિશુ મમ્મા કે પપ્પા? પપ્પા. એ નો મીમી. હા પપ્પા જાવ પપ્પા. આવતો મારો દીકરો આવતો રે. ડેડીનું બચ્ચું આજા જોઈ લો. આવ્યો, ભલે આવ્યો બોલતા મારો દીકરો. પપ્પા આવડી ગયું છે, બરાબર, બાકી આવતો રે. મારે હમણાં જો આવે. આવતો મારો દીકરો ડેડીનું બચ્ચું આજા. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ડેડીને બોલાવતો નહીં, બરાબર? ડેડી જાય છે. દાન કર દે, દાન કહી દે, દાન કહી દે. એ આજા મારું બચ્ચું, આજા આજા. એ એને બે મમ્મી જોઈએ કે છે. બેટા મમ્મીને અહીંયા મમ્મી ડેડીમાં મમ્મી છે ને સાંભાર બધો કંઈક બળી વળી જશે ને કંઈક લોચા લાપસી થઈ જશે તો પપ્પો છે ને આ પાછું પાછું બહાર ખાવા જવું પડશે. બહાર ખાવા જવું પડશે એની ચિંતા છે. પણ એમ અમે આપી દે તાર જાતે જ. એમ નહીં વિચારતા કે પેલી પેલીની મહેનત માથે પડશે. એવો તો ક્યાં કઈ ફરક જ પડે છે ગાઈઝ. ગાઈઝીસ કઈ વાંધો નહીં, હવે હેરાન નથી કરતા. અમે બહાર બેસીએ છીએ, ફટાફટ રેડી થાય એટલે કહો અમે એટલે બહાર બેસી શું જઈએ. કરશે ખબર? પુષ્પા ચાલુ કર્યું એટલા ફૂલ અવાજે અરે તો ઢેંટણા તમે તમારો બખારો બંધ નહીં કરતા તો મારે તો ફૂલ અવાજ કરવો પડે ને. બેઠા હોય ને એવી રીતે. મારા ગરમમાં ગરમ ઘરમાં ગરમ જ હોય, ઠંડા ના હોય. તો એટલે અહીંયા એને મૂકી રાખો, ઠંડા થઈ જાય. ગેસ ચાલુ રહે તો બળી જાય. બધી તકલીફ થઈ જાય. નિકેશને મેં કીધું બેસી જાઉં, પણ નિકેશનું કહેવું એવું છે કે હું નહીં બેસું, તારા વગર તો નહીં જ બેસું. તો જોડે બેસીએ એમ. એટલે મમ્મી બેસાડી દીધા છે. નિશુભાઈ ખાય ના ખાય એવું છે એમનું કામ અત્યારે. અત્યારે તો ભાઈ ફોન લઈને બેઠો છે. ખાતો નહીં? જો નિશિવ જોડે જોડે ખાવાનું ચાલુ રાખો. કેમ આ એમ કદાચ નહીં મજા આવતી. પતલો ખાય છે? હા તો કઈ નહીં ફોન. એ નિશુ ટીવી લાવ, ફોન લાવ. ખાવાનું ખાઈશ? તો ના મળે ફોન. તને ફોન શું કરવા આપે બેટા? ખાવા માટે. રોયો કેમ રોવડાયો ભાઈ? નિશુ માં દીકો બહુ ડાયો છે ને, જો માં છોકું મમ્મમ ખાઈ લે ને તો નિશુને મમ્મા ઘૂમી ઘૂમી લઈ જાય. સીધી નાવ કેવી પડે નહીં મોઢા ઉપર. સારું જ માર જેવો છે, સ્ટ્રેટ ફોરવર્ડ, ક્લિયર છે એમ. ખોટું ચેન્જ કરવાનો નહીં, ડાયરેક્ટ ના. નિકેશ મને કોઈ બી વસ્તુ ખુશીમાં નામ પરમિશન ના, સ્ટ્રેટ એ ફોરવર્ડ. વાંધો નહીં, અમને ના પાડતા આવડે છે પણ અમે પાડતા નહીં. હવે તું કે નીકુ આમ નીકુ તેમ ના ના ઓકે ભાઈ બાન, ના. ખબર છે તમે મને ના ના. નથી પાડવાના. એટલે જ કહું છું કે મારા ને તમારા ફરક નહીં યાર, તમે ડાયા છો. બરાબર. હું નિશુ નથી ડાયા. સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક જગ્યા પર. પહેલા તો નિશુને લઈને આટો મરાવવા જઈએ છીએ અને બીજું તો પછી આગળ તો વિચારીએ. હાવ મામી હાય કર દો. મામી બહુ દિવસે વ્લોગમાં દેખાયા. હા ઈ બાપા તમને કહે છે ના. મીતુ બોલાય કેજે હું આવું કેજે. મીતુ આવે એ જો તો નિશુ નિશુ હું નહીં આવતી બેટા. હા ના ના મને નહીં આવું. મિતુન લઈ લઉં જોડે. મિતુન લઉં. શું મિતુન બોલાવો ના હું જાઉં બકા. નીસુ ત્રણેય બોલ અહીંયા જમ્પિંગ માટે લઈને આવ્યો કે ચાલો ઘરે. એ ઘરે નહીં લઈ જવાના બેટા, અહીંયા રમવા માટે છે. પાછો જતો રહે. હે ભગવાન, ફેંકી દો અને જમ્પ કરો. બોલ ફેંકીને જમ્પ કરો. બમ થઈ ગયો. જમ્પ, બોલ ફેંકો. ચાલો જમ્પ કરો. નીચું જમ્પ. નીચું જમ્પ. યસ યસ. અરે વાહ, એવું રમો રમો. ચલો ફરી ફરી. ચલો ચલો બેટા, લઈ લો લઈ લો લઈ લો. વાહ ઓ બાપા, ઓય બાપા, ઓય બાપા. મમ્મીને વાગી જશે. હો
અરે બાપરે, અરે બાપરે, મજા આવી ગઈ નીશુ? નીશુ મજા આવી ગઈ? કરો જમ્પ જમ્પ જમ્પ. બોલ બોલ પગથી મારવો છે. લે બધા માટે આજે પહેલાં તો હું ગુડ ન્યૂઝની વાત કરવા જાઉં તો આજે તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે. તો ગુડ ન્યૂઝ એ છે કે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી આજે કે પ્રેગ્નન્સીનો વ્લોગ ને એવું બધું અપલોડ કરો, તો એ તો થોડા ટાઈમની અંદર અપલોડ કરવાનો જ છે. પણ એના સિવાયની ગુડ ન્યૂઝની વાત કરવા જાઉં તો પહેલાં આપણે કેવું કરતા હતા કે રેગ્યુલર એટલે કેવું કે જે દિવસે ટાઈમ મળે ત્યારે આપણે 5 થી 6 કોમેન્ટ્સ રીડ કરતા હતા. બટ હમણાંથી આપણે બંધ કરી નાખ્યું છે બિકોઝ અમુક લોકોનું કહેવું એવું છે કે અમારી કોમેન્ટ રીડ નથી કરતા, એટલે પછી મેં બંધ કરી દીધું હતું. પણ રિક્વેસ્ટ ઉપર આપણે ફરીથી કોમેન્ટ્સ રીડ કરવાની સ્ટાર્ટ કરી દીધી છે, જેની શરૂઆત આપણે આજથી જ કરીશું. તો ફર્સ્ટ આપણે કોમેન્ટ રીડ કરી રહ્યા છે પઢિયાર કેતનની કે હું પાદરાથી વ્લોગ જોઉં છું, જોરદાર વ્લોગ હોય છે અને તમે લાંબો વ્લોગ બનાવો ને તો વધારે મજા આવે. તો શ્યોર હું ટ્રાય કરીશ કે લોંગ વ્લોગ બનાવું, બટ ઘણી વખત એવું થતું હોય છે કે બધા લોંગ વ્લોગ નથી જોતા એટલે આપણે શોર્ટ જ બનાવીએ છીએ. રણછોડ મુકેશ સોલંકીની કોમેન્ટ છે પ્રેગ્નન્સી જર્નીનો વ્લોગ મૂકજો. હા, હું બહુ જ જલ્દી મૂકવાની છું અને મને પણ ખબર છે કે કાલે તમે લોકોએ જે સાંભળ્યું એના પછી તમને લોકોને વેઇટ નથી થતો, તો પાક્કું હું બહુ જલ્દી વ્લોગ મૂકીશ. યાજ્ઞની 1 2 3ની કોમેન્ટ છે સાચી જ વાત છે, બહુ ગુસ્સે થાય જ નહીં યાર દી, આપણે કોઈની સાથે ફ્રેન્ડશિપ દિલથી કરીએ, નિભાઈએ અને બીજા લોકો મનમાં આવું રાખે તો ખોટું તો લાગે જ નહીં. બસ યાર દી, આભાર ના માનો, આભાર એને મનાય જે આપણા ના હોય એન્ડ આપણું કામ કરે. અમે તો તમારા જ છીએ, તમે પણ અમારા જ છો. થેન્ક યુ સો મચ યાજ્ઞની, બહુ જ સરસ કોમેન્ટ છે, પર્સનલી મને બહુ જ ગમી. મનીષા રાવલની કોમેન્ટ છે દી પ્રેગ્નન્સી જર્નીનો વિડીયો જલ્દી શેર કરો, હવે રાહ નથી જોવાતી. શ્યોર હું બહુ જ જલ્દી શેર કરીશ. કિશન કુંડલાની કોમેન્ટ છે દી પ્રેગ્નન્સી જર્નીની વ્લોગ માટે વેઇટ કરીએ છીએ, પ્લીઝ જલ્દી અપલોડ કરો. હોપ કે બહુ જલ્દી વ્લોગ આવી જાય અને તમારા બધાની વિશ પણ પૂરી થઈ જાય. હું તો એવું જ ઈચ્છું છું, વધારે વેઇટ નથી કરાવું. તો નેક્સ્ટ જાનુ પટેલની કમેન્ટ છે કે કીપ ઇટ અપ ગાઈઝ, બિકોઝ અત્યારે લોકો નીચે પાડવા જ બેઠા છે, પણ હું બધા વ્યુઅર્સને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ યુટ્યુબર હોય કે કોઈ પણ નાનું મોટું સ્ટાર્ટઅપ કરી રહ્યું છે તો એને સપોર્ટ કરો, કેમ કે એ આપણા ભાઈ બહેન જ છે. ગર્વ માનો, કારણ કે મારા ભાઈ બહેન બધા કંઈક ને કંઈક રીતે આગળ વધી રહ્યા છે, તો ચોક્કસ એક દિવસ આપણો દેશ પણ એક સમાન અને એક સાથે ઊભો હશે. અને કોઈને ડિમોટિવેટ કરીને કોઈ મતલબ નથી. આપણે બધાને એટલો સપોર્ટ કરવો જોઈએ કે એમને પણ થાય કે મારે કંઈક કરવાનું છે, મારા જોડે આટલા બધા લોકોનો સપોર્ટ છે. સો યુ બોથ આર ડુઈંગ સુપર એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ જાનુ પટેલ, મને તમારી આ કોમેન્ટ બહુ જ ગમી અને ખરેખર એવું જ થવું જોઈએ કે બધાને છે ને થોડો વધારે કરીને તમે થોડો કરો, બીજું કોઈક વધારે કરે, એવી રીતે સપોર્ટ કરીને આગળ વધારો બધાને. કેમ કે કેવું છે કે ભાઈ આપણે બધા સાથે મળીને જો ચાલશું ને તો મજા આવશે. હવે આજે કેવું છે કે હું વ્લોગ બનાવું છું, તમે બધા સપોર્ટ કરો છો ને તો મને ડેલી વ્લોગ બનાવવાની પણ ઈચ્છા થાય છે. પછી ઘણી વખત કોઈની આવી કોમેન્ટ આવી જાય ને તો મને પોતાને એવું જ થાય છે કે ના યાર નથી કરવું. અને જેમ કાલે નિકેશે કીધું કે ભાઈ તું તને ફાવે ત્યાં સુધી કર, નહીં તો તું ડિસકન્ટિન્યુ કરી દેજે. તો એક ટાઈમ પર એવો પણ આવી જાય, કદાચ બની શકે છે કે ઘણા એવા રીઝનથી મારે આ ડિસકન્ટિન્યુ પણ કરવું પડે, બટ અત્યારે તો મને બહુ બધો પ્રેમ મળી રહ્યો છે, એટલે બધાનો ખૂબ આભાર. અને આજથી આપણે નવી શરૂઆત કરી દીધી છે, એટલે આજથી કોમેન્ટની શરૂઆત કરી છે કે કોમેન્ટ્સ બધાની રીડ કરીશું. તો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું હતું. મળીએ કાલ કોઈ મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.